મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે નવા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો, તેથી તમારી જાતને તૈયાર કરો. તમને નવા આશીર્વાદો મળવાના છે. આપણે આ દિવસોની અંદર પરમેશ્વરની કૃપાને યાદ કરીને સ્તુતિ કરવી જોઈએ. આખા વર્ષ દરમિયાન જરા પાછળ જુઓ કે પરમેશ્વરે કેવી રીતે દોર્યું છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી તમે કેટલા દુઃખોમાંથી, સતાવણી, જોખમોમાંથી પસાર થયા. શું પ્રભુએ તમને આ બધા વચ્ચે અદ્ભુત રીતે દોર્યા નથી? આપણે બધું યાદ કરીને સ્તુતિ કરવી જોઈએ. હવે ઉત્પત્તિ 32મો અધ્યાય 10મા વચનની અંદર યાકોબ નામનો પ્રભુનો માણસ તે શું કહે છે? તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. તે પરમેશ્વરને કહી રહ્યો છે કે મને યાદ છે કે તમે મને કઈ રીતે દોરી ગયા છો. હું મારા લાકડી સાથે આ સ્થાન પાર કરી ગયો છું અને હવે મારી પાસે ઘણા આશીર્વાદ છે. મને પત્નીઓ, બાળકો, સંપત્તિ, આવા ઘણા પુષ્કળ આશીર્વાદ મળ્યા. તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. હું આ બધાને લાયક નથી, પરંતુ તે કેવળ તમારી કૃપા 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 છે. જરા પાછળ તમે જુઓ. આ બધું મારી પવિત્રતા, મારી પ્રાર્થના, એ બધાના કારણે છે. શું તમને એવી રીતે લાગે છે? ના 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 ના, એવું નથી. મારા માટે પરમેશ્વરની તે કૃપા છે. હું અયોગ્ય છું, તેમણે મને રક્ષણ આપ્યું, આશીર્વાદ આપ્યો, મને દોરી ગયા. તમારે તે ઉપકાર યાદ કરીને તેમની સ્તુતિ કરવી જોઈએ. યાકોબ પ્રભુને આવી રીતે સ્તુતિ કરે છે. તમે જરા વિચારીને જુઓ. આ વર્ષે તમારા પર કેટલા બધા જોખમો આવ્યા. દ્રશ્યમાન અને અદ્રશ્ય બંને પ્રકારના જોખમો, કેટલી બીમારીઓ તમારા પર હુમલો કરી, પરંતુ પ્રભુએ તમને પથારે વશ રહેવાથી, વધુ અસર થવાથી બચાવ્યા છે. તે પરમેશ્વરની જ કૃપા છે. જ્યારે કંઈ જ ન હતું ત્યારે પરમેશ્વરે શું આપ્યું છે તે જુઓ. કામ કરવાની શક્તિ, વ્યવસાય કરવાની શક્તિ, વ્યવસાયમાં આશીર્વાદ અને ભલાઈ. તમારે તે બધું યાદ કરીને કહેવું જોઈએ કે પ્રભુ, મને આટલી દૂર સુધી તમે લાવ્યા છો. હું લાયક નથી. તે પરમેશ્વરની કૃપા છે. જ્યારે આપણે પરમેશ્વરની કૃપાને યાદ કરીએ છીએ, તેમનું હૃદય આનંદિત થશે. આજ નવા વર્ષની તૈયારી છે. શું પ્રભુને જોઈને કહેશો, હે પ્રભુ, તમે મને આટલા દૂર સુધી દોરી લઈ આવ્યા છો. હું કોણ છું? મારો પરિવાર તે કેટલો લાયક છે. તમે અમને આટલો આશીર્વાદ આપ્યો, રક્ષણ આપ્યું છે, ભલાઈ આપી છે. પ્રભુ, હું આ કૃપા પ્રાપ્ત કરવા માટે બિલકુલ પણ લાયક નથી. પ્રભુ, હું તમારી કૃપાને યાદ કરીને સ્તુતિ કરું છું, સ્તુતિ કરું છું, સ્તુતિ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.